બધું મારે એકલા માથે આવ્યું છે. અત્યારે પેલા મજૂરને લાવ્યો ખાલી આટલું ગોદાવા ત્યાં વળી પેલો પગ મસ્ત કરી ગયો. તે કાલ ચોકીદાર વળી લઈ ગયા હતા, કુલ લઈ જાય દવાખાને. મારા કામ પૂરું કરવાનું છે. શેઠ વળી આવ્યા હતા તે કે હજી પૂરું નહીં કર્યું. મજૂરી લાવ્યા આમાં પગ ભાજ્યો. હવે શીખર એને હમું થયું કે નહીં, મારે એને સમાચાર લેવા તો જવું જ પડશે. આટલું પટાઈ દઉં ને ભાઈ સમાચાર શીખર હમું થયું છે. ખાસું થયું, અઠવાડિયું બે અઠવાડિયું થયું. કોને મારો એકલા કરવું પડે. કેટલું દૂધ બાકી છે, 4 થાય. હવે બીજો મજૂર કરવો પડશે. અને એક તો આસુડો તો હતો જ, આળસ કરતો હતો. કડીક થઈને હોય લગી ભર્યું ખોદે અને તરત બેસી જાય, પાહો ખોદે પાહો બેસી જાય. આ અડધું અડધ નહીં પૂરું કર્યું. સમાચાર લેવા જાય દે એટલે ઉતાવ કરી નાખે. આવ્યો ના કે સમાચાર લેવા કે જો મને તેદા કે લઈ ગયો મારો પગ મસ્ત કહી ગયો અને કે મારે સમાચાર લેવા ના આવ્યો. સમાચાર લઈ આવું ને તો એને લાગે કે ના સમાચાર લેવા આવ્યો યાર, એટલે સમાચાર લેવા લઈ આવું. આ પેલા મનોજી દાદા પગ મસ્ત થઈ ગયો. હા એટલે એને સમાચાર લેવા જવું. હા તમારે તોય સમાચાર નહીં એમાં તમે કોમ પૂરું કરો. મારું કોમ પૂરું નહીં કરવાનું હોય કંઈ. આ શેઠ આવ્યા હતા તે કે હજી કે કોમ પૂરું નહીં કરી ચારનું બાચીકું પેલા મજૂરને લાવે અને બાપડા પગ મસ્ત થઈ ગયું. તે શેઠ મને સબકું આપી ગયા કે ના ભાઈ તમે કોમ આપ્યું તમે હજી કેમ કોમ પૂરું નહીં કરાયું. હા માથે બધા મજૂરો મારે તો તું એ ભૂયા એવું નહીં કર્યું. પણ તમે ચોકીદાર પી જાય શું શું? હા તો હું કહ્યું ત્યાં તમે કોમ પૂરું ના કરો છો. તે કોમ પૂરું ના કરે પીજા નો હોય તો કંટાળી પીવો પડ્યો મારે આવું. આ બધું પડ્યું હમણાં કોઈ ચોરી લઈ જાય તો તમને શી ખબર હોય? આ પીધેલામાં તમે કોમ ફટાફટ આ બધું મારે કોમ બાકી બિલ્ડિંગ ઊભી કરવાની છે. એમાં મનોજી કન જાતો તો એને હમું થઈ ગયું એટલે આવું કહે પા કોમે. એ તમે મનુજીની હજી ખબર નહીં ખાલી નહીં કાઢી તેરા ઈ પગ મસ્ત કરી ગયો મોડ કુ પેલા કોમ પટે તો એટલે શેઠ મને ઠપકો ના હાલ પછી જાઉં કુ અમારે. તમે મનુજીને ફટાફટ કોમ કરાયું મનુજીને લાવીને. હવે મનુજીને હમું થઈ ગયું હોય તો લઈ લાવું ફટાફટ. હા એ લાવું તો પટાઈ જાય ને હું એકલો 4 પાર આવે મારે એકલાથી. તો તું ભૂયા હતા ને તમે ખબર ના ભાઈ આવો મજૂર નવાજો હશે. હા ઘડી બે જતો તો હવામાં તો માથે પડે મજૂર. મયુરની ખબર તમે ગાતા હો અને તમે જતા હો જાઓ. હા હું ખબર કાઢતા હું હમા થઈ ગયા થોડી કોમે લઈ દઉં રાખ પાછા. પૈસા જવું પડે તો કે એનો પણ હો. સારું હા અત્યારે તો છે ને તમારી જોડે પૈસા? આ તો નહીં. હા તો જતા મજા આવતા. સારું આ કેવા મજૂર છે? મજૂરી ગયા છે અરે પૈસા ઘટવામાં લઈને ભણાવ્યો. મેં કીધું ને પૈસા નવું પડ્યું હોય તો કે છે પણ બધા પૈસા તો મજૂર જોડે કમાયો હા જાય. મને તો ત્યાં આગળ જવાય એમ. જોવું હા કેવું ગાયો બાયો જાણ્યું હોય એમને. એટલે ચોકિયાત કેવું આપું શું છે? આ પૈસા ભૂલી ગયો તો થોડા પૈસા 10 રૂપિયા જે આપું છે. પૈસા તમે ભૂલી ગયા ઓય તો પાવડો લેવાની કેમ ના ભૂલ્યા? એટલે આ પેરણ બદલે દીધું એટલે પૈસા પેલા પડાયા. કાંઈ તમે બહુ હોશિયાર છો. પહેલા કહેતા કે પૈસા છે અને હવે કે પૈસા નહીં. ના એટલે પેલા પેરણમાં બધા પૈસા એટલે મને લાગ્યું કે ઈરું પેરણ છે પણ હાલ જોયું કે પેરણ તો બદલ્યું મેં. આજે શું કરવા પૈસા કહે? અહીંયા સમાચાર લેવા જવું એટલે પૈસા આવવા પડશે ને. હવે મનુજીને સમાચાર લેવા જવા એમાં પૈસા શું કરવું છે? પૈસા તો આવવા પડે છે હવે અહીંયા. તે આનું કહો. હા તે આનું કહો. હાલો 500 રૂપિયા જેવું. 500 રૂપિયા પડ્યા હોય તો આવ્યો જોઉં કેટલા પડ્યા તો મને સમજ જાય નહીં. 2 4 6 સસ્તે હે. હા ચાલે 600. લો નકા હમણાં સમાચાર લેવા જવાનું પૈસા ના આલે તો હું કે જો કે એમને માયો કે પૈસા ના 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 વાત સાચી છે. અમારે પૈસા આવ્યો અને કોઈ અમે કોઈ નાસ્તો લાવવો હોય કોઈ ઘી બી લાવવું હોય તોય તમે તો આપી દેજો બરાબર છે. આ 600 રૂપિયા મેં આપ્યા છે એ ઉપરમાં હું નાખી જઈશ. સારું સારું શું કીધું? આ તો એમ કેવું થાય કે જો કે મને મજૂરી લઈ જતો મારા પગ પાછો બરાબર આના બરાબર છે. અને હું પૈસા ના આલું કે જો કે સમાચાર લે એમ પૈસા ના આલે. હવે તમે જાણવા જવાથી ફટાફટ ખબર કાઢતો અહીંયા. એમ છે કે ભાઈઓ સમાચાર લેવા આવ્યા હશે કે નહીં? એ તો હવે મને શું ખબર અહીંયા એમના ભાઈઓ ખબર ગાવા આવે કે ના આવે. એટલે હું જતા હોય એમ કે તમે ભાઈઓ સમાચાર કાઢવા આવ્યા કે નહીં એમ. આજે જતા હોય
સારું. અને જે હોય સમાચાર મને આવજો પછી કે પછી હું આવું. હા હું આવો તમે ત્યાં આવો બરોબર. હા જાઉં. હા મારા બેજા મજૂરો જેવા જેવા છે ત્યાં બોલો પહેલા કે પૈસા છે પછી કે પૈસા નહીં બોલો આ નાટક કરે છે કે પછી મજૂર મારા બધા હવે આરસું મજૂર થઈ જાઓ મને જવા ગાવ બાવ ખાવા છે બાકી હવે કોમ હોય જ ના બીજું. હા પેલો લાલ્યો ચોથી આવ્યો અને મારો પગ મળીને જતો રહ્યો. મારો બેટો પગ તો મહિને ભલે જતો પગે કોઈ થયું નહીં મને કોઈ ચિંતા નહીં પગ ભલે મર્યો આમથી આમ ખાટલો કરી નાખ્યો ભલે કરીને આવ્યો પણ અલ્યા એક ડઝન કેળો લાવ્યો તો એમાંથી એક કેળું આલ્યું અને બાકીના 11 ઘેર લઈ ગયો. પેલો સફરજનો તો અડધો કટકો જ ખવડાયો કોઈ મેલી ગયો તો એનું શું જાતું તું ભેગો કરી નાખ્યો. એટલે હવે મારે કોઈ ખાવું છું આ ખાવા ઓલું થયું તો બધું મેં આ નાટક કરી હાલ્યા પણ મારા બેટા કોઈ ખાવાનું જ નહીં લાવતા આ લાવો તો થોડું લાવવા લગી ખવડાવો અને બધું ઘર ભેગું કરી નાખા. હવે માં તો હા આ પગે જો કે પગે અરે આ પગની હાલત તો જો પગની હાલત આખો પગ ફોદાઈ ગયો હે અને ગંધ મારી ગયો હે આખો પગ કેટલા તારે મેં પાટો બાંધ્યો હવે કોમ કરવા દે આ પાટો હે ને ખોલીને હડફી દઉં અને આ તો જઈ આ રહી ને આ ટ્યુબ લગાવું માલિશની અને માલિશની ટ્યુબ જ લગાવવા દે તો હજી પાટો બધી રાખી ને એટલે ફોલ્લા પડી જાય ફોલ્લા મોય તો ફોલ્લા પડી જાય અંદર તો લાયબરી ખણતો એવી મેઠી આવે ને તે આટલી લેબડાને હણી લઉં અને આખી મેં ઘાલતો ઓમ ખણું એવી મેઠી તો ખણાઈ રહી મને લેકાય તો કેવો પગ ગંધ મારા ગંદા હો પગ નાખો દે પાટો ખોઈ રાખવું નહીં એવા તો હજી જો કે પાટો રાખીશ થોડી બોરી ફેંકી દેવા દે તો હજી પાટો રાખવાનો એટલે 1 મહિનો થઈ ગયો એક મહિનો તરી દાણાના વણવા આવી ગયા પણ મારું બેટું ફોલા થઈ ગયા બધા ખબર કાઢવા તો આવો પેલો લાલો ખબર કાઢવા આવ્યો કેળો બેળો કશું આલ્યું નહીં આખી લૂમ લઈ ગઈ મારા બેટા કુણીએ ગોળ ચોટાઈને જતા રહ્યા ખાવાનું તો લાવા પણ લલચાવતા હોય મોઢામાં તો ખાવા હપુચાઈ આવતા જ નહીં બતાવીને આમ પહેલા લાવે કે હા ખાસું બધું ખાવાનું લઈને આવે છે એવું લાગે અને પછી એક કેળો આલીને બધું ઘર ભેગું તો કરી નાખા મારા બેટા કુણીએ ગોળ તો લલચાવે કશું આવતા જ નહીં ખાવાનું તો ખબર નહીં પડતી કે બાપડા પગ ભાજીએ તો લાવો આ બધી જે લાયા આવીએ એ બધું મને હાલીને જઈએ બધું મને મેલીને જઈએ તો બેઠો ખાય આ તો મારા બેટા એમને ઘેર લઈ જાય કે અમારા બહેરે છોકરા નહીં ખાય એટલે પણ મારો પગ ભાજીઓ મને ખવડાવો કે બહેરે છોકરા પછી ખવડાવજો ત્યારે મારી સેવા કરો કે આ તો મારું બેટું કેવું કે પેલી ગાય જેવું દુનિયા દગાબાજી એવી સેવા કોઈને કરીએ લુખાટાટ જેવા થઈ ના પેલા ભાઈ આયા એ આ હિલોડતા ખાલી માલી આયા તઈને બહાર પેઢીઓ આલીને જતો રે પેલો મોટો ભાઈ પેલો નાનો હતો એને કોઈ ના આલ્યું ખાલી માલી જેવો આવ્યો ને ખાલી માલી હાથ હિલોડતો જતો રે પાછો ચો જતા ચોઈ નહીં હુલાયા કોઈ નહીં એ વાળું થયું ચોઈ આવે લુખા હેડે આવે થોડા પૈસા લઈને આવતા હોય ને થોડીક કેળો બેળો સફરજન જોમફળ ને ચીકુન બધું લઈને આવતા હોય તો સારું મારા બેટા કદી લાવતા જ નહીં ખાલી આવતા હોય ખબર કાઢવા લુકા ટાટ જેવા હાવ કે આ નાટક તો મેં કર્યું પણ કોઈ ફાયદો થાય તો સારી વાત છે અને પેલો લાલો આવે મારો બેટો ખાટલા મોમથી હલાઈ નાખ્યો મારે તો બપોરનું કાઢેલું બધું પચી ગયું ગોળને વધારે ભૂખ લાગી હવે ઘરમાં તો કોઈ પૂંજી ખાવાની હવે ખાવું તો શું ખાવું લે મને તો પેટમાં બિલાડા બોલી રહ્યા હવે પાછો બીજો જો ખબર કાઢવા આવે તો સારી વાત છે તો વળી 50 જુગાડ થઈ જાય આજનું નેહરી જાય થવા દે હા એટલે મારા બેટા બધા ખબર કાઢવા આવી ગયા પણ હજુ એક મોણો નહીં આવ્યો પેલો ભગો હવે એના હિસાબે મારો આ પગ ભાજ્યો તો એને જ મને ધક્કો મારતો એ મારો બેટો હજુ સુધી મારી ખબર કાઢવા આવતો નહીં હવે ચાણ આવશે બધા આવી ગયા પણ એ એકલો બાકી રહી ગયો હોય હવે ચાણ આવશે એને સમાચાર મેકલાયો સારું પેલા લાલાએ પણ એ આવશે ચાણ આવશે ખરો મારી ખબર કાઢવા મને લાગે તો કેવો લાગે પણ આવશે ખરો ભગો એકલો ખાલી બાકી રહી ગયો બાકી બધા મારી ખબર કાઢવા આવી ગયા ત્રણ જણા આવી ગયા બે મારા ભાઈઓ આવ્યા પેલો લાલો એ આવ્યો પણ બે બધા લુખાટા કશું કોઈ આલી ના જાય કોઈ લાયા નહીં હા તાઈ એટલે મારું બેટું નામ લીધું ને હવામાં એને જ આવે રે ભગો તો હા બેસી જવા દે બેસી જવા એને ભાતા બાટલી લગાવી દે તો લાગે કે ના ભાજ્યો પગ લગો આમ તો કશી નહીં ખબર પડે કે પાટો છોડીને નાખ્યો આ તો નાટક કરતો હોય છે ગહવા દે બરાબરનું ગહવા દે
પહોંચ્યો નજીક જ આવ્યો હવે તો ગવાને બરાબર એ દુનિયા દગાબાજી રે વિશ્વાસ કોનો કરીએ આયા દગાબાજી આયા કોમે લઈ જતા પગ પગાઈને બેઠા ધક્કો માર્યો અને હવે આયા હવની શેર ખબર કાઢવા કેમ ભાઈ અમે શું દગો કર્યો? દગો જ કર્યો તને ધક્કો તમે મારી દઈને હિસાબે તમારે પગ ભાજી હવાઈ કર્યો હતી તો અમને ખબર હતી કે તમારે ખાલી લગી ભરા પડે એમાં પગ ભાઈ જાય. ના ના દવાખાના ખર્ચો હાલવા રહેતા હપું જોઈ એમ નહીં તમારે પગ ભાજો પાટો બાટો કોઈ બોધાય નહીં. આ રહ્યો જો પાટો આ રહ્યો ભાર કેટલા દાડા છે હવે તો થોડુંક ના છોડું એ તો ના બાજુમાં પડ્યો તો. તેવા ડોક્ટરે તો છોડ્યો હોય કોઈ હાથે ની જોડે વાત કરી છે ડોક્ટર કહેલો આ માલિશની ડબ્બી આલી જો કે માલિશ બરાબર ની કહેજો એટલે મટી જાય તમારો હોતો થઈ જાય એટલે પગે આમ દુખાય વધારે. હવે નીચે રહ્યા ખબર કાઢ આખું ગોમ ખબર કાઢીને જતું ને હવાયા એ બા ખાલી હાથ હિલોડતો હદ આયા કશું લાયા તો હોય નહીં પગે વધારે દુખાય. ના નહીં દુખાતું હોય તને જબરદસ્ત દુખાય હવે તો લાકડી ટેકે હવે થોડો હેડ રજા આલી ડોક્ટરે એવું અજબ તે ખાલી માલી આયા કોઈ કામ લાયા નહીં ખબર કાઢવાય તો કોઈ કેળો બેળો સફરજન કે કોઈક લાભું તું કી ડાયરેક્ટ કોમ ઉપર જાય એવું. કોમ ઉપરથી આયા હોય એમ ઓય લાવ થોડા પૈસા હોય તો આવતા જ હેડે જાય હા માર્કર આપું છે પૈસા ના પેલા ચોકિયા છે આલ્યા વળી ચોકિયા કન શેઠે માજેલા શેઠે આલ્યા હતા ને ચોકિયાત ને હા એટલે કે મજૂરને આલ દેજો એટલે વળી આલ્યા તા લાયો. અને એ ભાઈ ભગા ભજ્યા ના લવાય થોડો પૈસા જ લાયો ભજન બજુ ચો આવું ના ભજન બજુ ના ખવાય પગ ભાજો હોય અમુક વધારે દુખાય તેલ વાળું ખવાતું છે એના કોઈ ભાજી પાઉ લાવી હતી એ એવું કોઈ ના કહેવાય ખાલી સાદું ખવાય મરચું રોટલો. મરચું રોટલો ખાઈ કશું ના અંડાય યાદ ભાઈ કરો. કરી રોકી મરચું રોટલો તું ખવડાવવાનો હોય મને લેવા સમાચાર ના હા દવા કરાવજો પા. એટલે આ શહેર પેઢી એમ તો શું દવા છે તી છે જો કેવાય ને પૈસા લે શહેર પેઢીઓ અરે પગ ભાજો કોઈ કિડની ફેલ નહીં થઈ ગઈ ને 600 રૂપિયા ના હમું થાય. ઘી ખાવું પડશે 5 કિલો તાર તો હમો થાય 5 કિલો ઘીના ભાવ વપર્યો ₹25 500 રૂપિયા કિલો ઘી વાત કરીએ તે 600 રૂપિયા ના કિલો થઈ જાય. તે તો કિલો ઘી છે ને તારે ચાલશે મારે આવડા મોટા પેટમાં 2 દાણ 3-4 દાણ તો કિલો ઘી પૂરું હટી ગરમ રોજ સવારમાં નૈણા કોઠે ખાઈશ તો પણ કોમ કરતા હળવે કોમ કરતા તમે આમ પેલા કરતા હતા એટલે પડ્યા ભોય. હું તો હળવો જ કરતો હતો પણ તું મોન મરી જાય મને નતો આવતો આ બોલ કરતો હતો ને ટૂંકારા આવતો હતો ને એટલે આ મને જો આ બધી નડી વાય ના હિસાબે આ મને આ વિઘ્ના આવ્યો મારા માથે ને આ વિઘ્ના ના આવ્યો હોત. પણ તમે કડે બેસી જતા એટલે હું તમને કહેતો હતો. તકુ તે મારે તું મારે જો વાપરી લે બીજી એક વેચ દઉં આ જો ઘણી માર પર ખાજો ના થાય ને તો ઘણી ત્યાં આવી રીતે સહ ત્રણ દારે હાલવા આવી રહ્યો શેના સહ આલુ એક દાડો કોમે આ એમાં 2 કલાક રહીને પાછા આવતા રહે એમાં સહ શેના આલુ. ઓ નકમાં ગમે તો કોઈ નહીં ને તારી પર હું પોલીસ કેસ કહીશું હા આમ પેલા હું કે રોમાજી બધા આવ્યા કે નહીં આમાં ચાલ લેવા ઓય તો આયા તા અને ચોકિયાત ને પેલા બધા અહીં ગયા હવની જે રસ્તો આવ્યો બધા અહીં ગયા આવો અને બધા ઘણું બધું લાયા હતા તું જ કોઈ નહીં લાયો બધા તો કેટલા આટલા તો પેલો લાલો આટલા તો કેળો લાયો તો આટલા બધા સફરજન લાયો તો પેલા રોમાજી 1000 રૂપિયા મને આલ્યા એટલે 2 કિલો તો કોઈ ઘી લાયો તો તું જ ખાલી માલી આવ્યો તું જ હાવ ઠન ગોપાર હી કેળા લાયા કોઈ 600 રૂપિયા કેળા આવ્યા છે તાનો મેં ભગામાં કોઈ ભલે વાળા જ નહીં 600 રૂપિયા આલ્યા સમાચાર ના યાર 6 રૂપિયાનું એવું આવતું હોય છે એટલું તમે કોમે નહીં કર્યું. તો ફજી મેકલાવજે એ તો મેકલાય દવા કરાવજો બા. ફજી 1000 રૂપિયા જેવું મેકલાય આ વધો ફીટ થઈ જાય મટુક નહીં આમ હવે ઈ જો હાથ અડાડી છી આખો બે હરખો બે હે ને બધા દુખાય. નંદાજ કોઈ હાલનાલ તો થોડું મટતું છે હવે કોમ કર ફજે મેં શું કીધું હા પૈસા એ તો પકડાવું ચોકિયાત ને કહું કોઈ શેઠ કાંજી લેજો થોડા અહીંયા જોવી બધા દુખાય સીટ જોડે 5000 રૂપિયા કરી નાખે કહી દે કે બાર પેલા મનુજી હાલવા છી એ 5000 તમને થોડા આલું હું ચાલુ કરી 25 હાલ છે 1000 રૂપિયા જેવું આલીશ હું તો માર પાસે હું કોમ કરતો કરું ચાંદનો તો માની લેવાના મજૂરીના એ નહીં હમણાં મેં તારું કોઈ પોલીસ કેસ કર્યો હોય તો તું ના ફસી ગયો જ વાત કરી તે જો આ પોલીસ કેસ મેં ના કરી મને આશા હતી કે મારા ભગો ને મારા ભાઈબંધ જો ભાઈ ખર્ચા પોઈ ના લે તો ઘણું થઈ ગયું દવા દારૂ ના મના લીધે એટલે બહુ થઈ ગયું એટલે મેં પોલીસ કેસ ના કરી નકર તને હલવાઈ દો તું હા ના કરો તમારે કોમની જરૂર હતી કે ભાઈ મને કોમે લઈ જા મારા ઘરમાં કશું ખાવા પીવા નહીં બરાબર તમારા પૈસાની પેલી હતી એટલે હું તમને લઈ ગયો ને હું કોઈ સારું પાનો આવ્યો કે હેડો મનુજી એ કોમે લઈ જાય તો કોઈ ધક્કો નતો મારવાનો આવતું હોય તે મને ધક્કો મારે તાણ એ પછી અંદર ખાડામાં પડે મારા પગ ભાજી દો ધક્કો ના મારે તો મારા પગ ના ભાગો તો હજુ ઘોડા જેવો હતો ત્યાં મને ખબર હતી કે તમારા પગ ભાઈ જાય ધક્કો મારે ખાલી લખી ભરી સોલાય હા તો હેલો ફોજી 1000 રૂપિયા લેતો આવજે હો સારું હજી આવું હમણાં હાલ ફોજી 1000 રૂપિયા લેતો આય હા દવા બવા કરાવજો પા હા એ તો તું પૈસા આલી એની દવા થાય કે પૈસા ને તો દવા થવાની વાત કરે હાર મોટા હેડું હા જતા ફોજી પૈસા લઈને આવજે પાહો હાર
જ્યો હા પહોંચ્યો થોડો આગો પહોંચ્યો કહાની તો લે રોકડી થઈ ગઈ અને પણ હજુ ખોજે 1000 રૂપિયા લઈને આવવાનો રૂપિયા 1600ની રોકડી કરી નાખી વાહ ભાઈ વાહ આ તો આ 1600 રૂપિયા તો મારા 3-4 દાડાનો જુગાર થઈ ગયો વાંધો નહીં આવે એમ હવે હમણાં હોજે પાસે બીજા કોઈ આવશે ખરા તો ગયેલા થોડો ઓટો મારી આવું હવે 1-2 ઓટો મારી લઉં આટલામાં ચક્કર મારી લઉં બધું રમણ મેલી આ પંપ લેવો હોય એટલે ફટકારતા લઈને જતા રહેશે અને આ પંપ ભગવાન નસી દીધો બહાર ને બહાર આ પંપનો ભાવ ખબર નહીં 3 રૂપિયા પંપના ભાવ છે દીધો ફટકારતો હોય નાખી દીધી લેવું હોય તો ભાઈ કરતા મને આવશે અને ભાઈ વસ્તુ નસી દીધી હવે મફત હાટે આવતી હોય અને પછી કહેવા તો બૈરું લપ બોલવા નીકળી પડે છે બૈરા આગળ તો બૈરું લગીને હેડતું નહીં પાછું બૈરું તો કેવું બોલવા ઢૂંચી પડે વચ્ચે હમણાં ઝઘડો કરીને બેસી ગયું તું તારી અને હું એ બધા હાવણીઓ બાવણીઓ ચો નસી દીધો વાળી મારા ઓગણા નસી મારા ઓગણા ચો નખવાલ્યા મારે કચરો વાળો ચો સવા ઘેર તારી વાળી ઢગલો કર્યો છે બધું હું આ ભેગું કરી છે ફરજ એમ લઈ જઈ તો શેટાઈ નાખી દીધી આ વરસાદ પાણીનું બધું ઘરમાં મેલું પડે કોઈ બહાર નખાય આખો શું લોકો કરવા આ પેલો પંપ લઈ ગયા હતા હવા ભરવા આ હોય ઉછેડી મેલ્યો તો કોઈ રમકડું છે એ ઉછેડી મેલ્યો તો હોદનો પોલી તો હવા ભરીને હેડે એટલે પડ્યો છે હા તો પણ ઠેકાણે મેલો પછી કોઈ વળતું છે લપ બોલ ગુલામી કર્યામાં ઊંધા આવવાનું નહીં બૈરાની ગુલામી જ કરો તમે તાર બસ બીજું કોઈ કરવું નહીં તમારું બીજું કોઈ થાય નહીં પાછું તારી મોર 3 રૂપિયાનો પંપ લઈને મેળ્યો તો ભરીને ઠેકાણે નહીં મેલી કહેતા ઘરમાં મારે વળી કયો કામ કરવા વાળો છે બીજો કોઈ હા મેલ દે બોલવાનું ઓછું રાખે તારી તમારે પછી બોલવા દઉં પછી બૈરું લપ કરવા ઉડીને દોડ્યા છો સારું તારી શું કીધું હા મોકલો પેલા ભાઈની ખબર કરવા જાઉં છે પાછું હે પેલા ભાઈની ખબર કરવા જાઉં છે વરસાદ પોણી છે પેલો ખાટલો બાર પલળી જાય ને પગે ફૂગઈ જાય પાટો એ તો ભાઈના આમાં તો લીયા થઈ છે ને લેવા જવું છે હવે એ તો ચા 20 દાડા ચા તો હું તો તેલ લેવા જઉં છું હવે તમે તો જિંદગી તેલ જ લાયા છો બીજું શું લાવશો બારે દાણા હેઠી હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ